ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે લાસ્ટ લેક્ચરમાં સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.25 સુધી જોયા. ત્યારબાદ વધારાનો સ્વાધ્યાય આપણે પછી કરીશું અને હાલ હવે આપણે ચેપ્ટર 5 તરફ જઈએ. તો ચેપ્ટર 5 છે ગતિના નિયમો. ગતિના નિયમો ચેપ્ટર 3 સૂર્યપથ પર ગતિ. ત્યારે આપણે ચર્ચા કરી હતી કે કોઈ પણ પદાર્થની ગતિનું વર્ણન બે વિભાગમાં થાય છે, કાઇનેમેટિક અને એક ડાયનેમેટિક્સ. વિદ્યાર્થી મિત્રો, કાઇનેમેટિક શાખા એ શાખા છે કે જેમાં માત્ર પદાર્થ ગતિ કરે એની ચર્ચા કરવામાં આવે છે, એટલે કે કેવા પ્રકારે ગતિ કરે છે એની આપણે ચર્ચા કરતા હોય છે. જ્યારે ડાયનેમેટિક્સમાં કે પદાર્થ ગતિ શાના કારણે કરે છે, એટલે કે પદાર્થમાં ગતિ શાના કારણે ઉત્પન્ન થાય છે એની ચર્ચા કરી અને અભ્યાસ કરતું શાસ્ત્ર એને આપણે કહીએ ડાયનેમેટિક શાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગતિના નિયમો અને ન્યૂટન શાસ્ત્ર એ ટોટલી ડાયનેમેટિક શાસ્ત્ર છે. શા માટે? તો કે પદાર્થમાં ગતિ શાના કારણે ઉત્પન્ન થાય છે એને જવાબદાર રાશિ કઈ? તો એ આપણે લઈએ બળ. પ્રશ્ન આપણને એ થાય કે પદાર્થ, કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય અથવા ન કરતો હોય ત્યારે એની જે કંઈ સ્થિતિ છે એ સ્થિતિને અસર કરતી રાશિ એટલે બળ. તો પદાર્થને પોતાનું સ્થાન ફેર થાય અથવા પોતે જે તે સ્થાને પડે છે ત્યારે એને જરૂરી અસર કરતા રાશિ એટલે બળ. તો અહીંયા ચેપ્ટર 5 માં આપણે બળની ચર્ચા કરીશું અને બળને અનુરૂપ ન્યૂટને પોતાના અભ્યાસ દરમિયાન 3 નિયમો આપ્યા, જેને આપણે ન્યૂટનના નિયમો તરીકે ઓળખીએ છીએ. પણ તે પહેલા વિદ્યાર્થી મિત્રો, કે કોઈ પણ પદાર્થની સ્થિતિ બદલવા માટે બળની જરૂર પડે. બળ બે પ્રકારના હોય, એક સ્પર્શીય બળ અને એક ક્ષેત્રીય બળ. એટલે કે આ ચેપ્ટરના અનુલક્ષીને બળના બે પ્રકાર આપેલા છે. ક્ષેત્રીય બળ એટલે શું અને સ્પર્શીય બળ કે જો આપણે પદાર્થની પોઝિશન, એનું સ્થાન બદલવું હોય તો એને સ્પર્શ કરી અને બળ લગાડીએ ત્યારે એના સ્થાનમાં ફેરફાર થાય, ત્યારે એમને આપણે સ્પર્શીય બળ કહીએ છીએ. જ્યારે આપણે પદાર્થને સ્પર્શ કરી અને બળ લગાડીએ ત્યારે એવા પ્રકારના બળને આપણે સ્પર્શીય બળ કહીએ છીએ. ત્યારબાદ ક્ષેત્રીય બળ. એક પદાર્થ બીજા પદાર્થ ઉપર બળ લગાડતો હોય ત્યારે બંને પદાર્થનો સંપર્ક જરૂરી નથી, એ માત્ર ને માત્ર પોતાના એક ક્ષેત્રના કારણે બળ લગાડે છે, એને ક્ષેત્રીય બળ કહીએ છીએ. દાખલા તરીકે એક મેગ્નેટ લઈએ અને એને એક લોખંડની ખીલીની નજીક લેતા જઈએ તો આપણને ખ્યાલ છે કે મેગ્નેટ તરફ ખીલી લોખંડની આકર્ષાય, એટલે કે મેગ્નેટે લોખંડની ખીલી પર બળ લગાવ્યું, એ આપણને ખ્યાલ આવે કેમ કે એના તરફ ગતિ કરે છે એટલા માટે. તો મેગ્નેટ લોખંડની ખીલીને સ્પર્શ કરતું નથી છતાં પણ બળ લગાડે છે, માટે આ બળને આપણે ક્ષેત્રીય બળ કહીએ. આકર્ષણ અપાકર્ષણ જે બળ છે એને ક્ષેત્રીય બળ કહીએ. ક્ષેત્રીય બળમાં ગુરુત્વાકર્ષણ બળ, ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું બળ, ત્યારબાદ આ ચુંબકીય બળ, આ બધા બળો જે છે એને આપણે ક્ષેત્રીય બળો કહેવામાં આવે છે. આ હતા બળના બે પ્રકાર, ક્ષેત્રીય બળ અને સ્પર્શીય બળ.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એરિસ્ટોટલ એવું કીધું હતું કે તત્વચિંતક એરિસ્ટોટલે એવું કીધું હતું કે કોઈ પણ પદાર્થને ગતિ કરાવવી હોય તો એમને બાહ્ય બળ આપવું પડે, એટલે કે બળની જરૂર પડે. બળ વગર કોઈ પણ પદાર્થ ગતિ કરતો નથી એવું એરિસ્ટોટલે કીધું હતું. પણ સમયાંતરે ધીમે ધીમે સંશોધન થતા ગયા અને 1800ના દાયકામાં ગેલિલિયોએ એવું કીધું હતું. એના અભ્યાસ દરમિયાન ગેલિલિયોનું ખાસ પરીક્ષણ ગ્રહોની ગતિ અને સાથે સાથે એ ગતિનું નિરૂપણ, એટલે કે એમના ગતિપથનું નિરૂપણ, એનો અભ્યાસ કરતો હતો ગેલિલિયો. ત્યારે ગેલિલિયોએ એક જડત્વનો નિયમ આપ્યો અને આ જડત્વનો નિયમ આપી અને એરિસ્ટોટલને ખોટો ઠેરાવ્યો. એરિસ્ટોટલે એવું કીધું હતું કે કોઈ પણ પદાર્થની ગતિ કરાવવી હોય તો બાહ્ય બળની જરૂર પડે. જ્યારે ગેલિલિયોએ એવું કીધું હતું કે જો કોઈ પદાર્થ પર ચોખ્ખું બાહ્ય બળ શૂન્ય હોય તો એ પદાર્થ પોતાની સ્થિતિ જાળવી રાખે. એટલે કે પદાર્થ પોતાની સ્થિતિ ત્યાં સુધી જાળવી રાખશે કે જ્યાં સુધી એમના ઉપર પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય. અને આ નિયમને એને જડત્વનો નિયમ કીધો કે પદાર્થને એવો પોતાનો આગવો ગુણધર્મ છે કે જે પોતાનું જડત્વ જાળવી રાખે, એટલે કે સ્થાનમાં ફેરફાર થવા દે નહીં. તો એનો જડત્વનો નિયમ આ રીતનો હતો. નિયમ જ્યાં સુધી પદાર્થની પોતાની સ્થિતિમાં બદલાવ લાવવો હોય તો તેમના પર ચોખ્ખું બળ, બાહ્ય બળ લગાડવું પડે, જેને જડત્વનો નિયમ કહે છે. અન્યથા પદાર્થ પોતાની પોઝિશન જાળવી રાખે, એટલે કે ગતિમાન પદાર્થો એ ગતિ જાળવી રાખે, સ્થિર પદાર્થો એ સ્થિર રહે. તો આપણે એમ કહીએ છીએ કે ગતિમાન પદાર્થો પર બાહ્ય બળ લગાડવું પડે તો પદાર્થ પોતાની ગતિ જાળવી રાખે. એની ગતિમાં બદલાવ લાવવો હોય તો એ પદાર્થ પોતાની પોઝિશન ચેન્જ કરે. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, સાયકલ સવાર છે, જો એ ગતિ કરતો હોય અચળ વેગથી, કેવા વેગથી? અચળ વેગથી. જો એમના ઉપર ઘર્ષણ બળ લાગતું ન હોય તો એ ગતિ અચળ વેગી જાળવી રાખે. પરંતુ વાસ્તવમાં એવું બનતું નથી. જો આપણે સાયકલને અચળ વેગ જાળવી રાખવો હોય તો એમના ઉપર બાહ્ય બળ લાગુ પાડવું પડે છે. એ શા માટે લાગુ પાડવું પડે છે? તો કે એમના ઉપર પરિણામી બળ શૂન્ય કરવું પડે છે. પરિણામી બળ શૂન્ય શા માટે? તો કે બળ લાગુ પાડીએ છીએ એ જેટલું સાયકલ ઉપર ઘર્ષણ બળ લાગે છે એટલું જ આપણે ઘર્ષણ બળ વિરુદ્ધ બાહ્ય બળ લાગુ પાડવું પડે. ત્યારે એમના ઉપર લાગતું ચોખ્ખું પરિણામી બળ શૂન્ય થાય. ત્યારે એ પોતાની પોઝિશન જાળવી રાખે. અન્યથા શું થાય? તો કે સાયકલને આપણે બાહ્ય બળ લાગુ નથી પાડતા, આપણે બળ લાગુ નથી પાડતા, અને સાયકલને જો રસ્તા દ્વારા ઘર્ષણ બળ પણ ન મળતું હોય તો એ સાયકલ અચળ વેગથી સતત ગતિ કરતી રહે. એમને કોઈ પણ પ્રકારની ઉર્જાની જરૂર પડતી નથી. જ્યારે એરિસ્ટોટલે એવું કીધું હતું કે ઉર્જાની જરૂર પડે છે. તો વાસ્તવમાં ગેલિલિયોએ એવું કીધું કે જો કોઈ પણ પદાર્થને ગતિ અવરોધક બળ લાગુ ન પાડીએ તો એ પદાર્થ પોતાની ગતિ જાળવી રાખે. ને સેમ એવી જ રીતે સ્થિર પદાર્થ છે તો એમના ઉપર ચોખ્ખું પરિણામી બળ શૂન્ય
એ પદાર્થને આપણે ગતિ કરાવીએ, ગતિ કરાવવા માટે બળ લાગુ પાડવું પડે. ટૂંકમાં કે એમની મૂળ સ્થિતિમાં બદલાવ લાવવો હોય તો બાહ્ય બળની જરૂર પડે, અન્યથા બાહ્ય બળની જરૂર પડતી નથી. પદાર્થ હંમેશા પોતાની પોઝિશન જાળવી રાખી, જેને ગેલિલિયોનો જડત્વનો નિયમ કહેવામાં આવે છે. પદાર્થનું જડત્વ એટલે એનું દળ. પદાર્થ પાસે દળ છે એ પોતાની પોઝિશન જાળવી રાખે છે, એટલે જડત્વનો નિયમ. સેમ ગેલિલિયો જડત્વનો નિયમ આપ્યા પછી ત્યારબાદ થોડા સમય બાદ એનું અવસાન થયું અને ધીમે ધીમે આ જ ફિલ્ડમાં ન્યૂટનનો ઉદય થયો અને ન્યૂટને જડત્વનો પહેલો નિયમ એ જ જડત્વનો નિયમ એ જ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એમણે દર્શાવ્યો. તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એ આ રીતનો છે. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. તો ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ ની આપણે જો વાત કરીએ તો એ કંઈ જ નથી, બિલકુલ બેઠે બેઠો જડત્વનો નિયમ જ છે. પણ એને થોડુંક ફેરવી અને ચર્ચા કરી અને વાત કરી કે પદાર્થ પર પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો એ પોતાની પોઝિશન જાળવી રાખે. અચળ વેગથી ગતિ કરતો હોય તે અચળ વેગથી ગતિ ચાલુ રાખે, સ્થિર હોય તે પદાર્થ સ્થિર રહે. એને એવું કીધું કે જ્યાં સુધી પદાર્થ પર પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિતિ જાળવી રાખે. વિદ્યાર્થી મિત્રો, બંને નિયમો સમાન જ છે. એમણે કીધું કે પોતાની સ્થિતિ બદલવી હોય તો બાહ્ય બળની જરૂર પડે, ત્યારે ન્યૂટને એવું કીધું જ્યાં સુધી બાહ્ય બળ શૂન્ય હોય ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિતિ જાળવી રાખે. જો અચળ વેગથી ગતિ કરતો હોય, ગતિ કરતો પદાર્થ તેની અચળ વેગી ગતિ ચાલુ રાખે અને સ્થિર પદાર્થ સ્થિર રહે. સ્થિર પદાર્થ સ્થિર રહે, અચળ વેગી ગતિ ચાલુ, અચળ વેગથી ગતિ કરતો પદાર્થ ગતિ ચાલુ રાખે. આ બંને કન્ડિશનમાં અગત્યની બાબત એ છે, ચોખ્ખું પરિણામી બળ શૂન્ય હોય તો એમનો વેગ હંમેશા અચળ હોય, એટલે એ પ્રવેગી ગતિ કરતો નથી. તો બીજા અર્થમાં એમ કહી શકીએ કે જો પ્રવેગી ગતિ કરતો હોય કોઈ પણ પદાર્થ, એના પર બળ લાગે છે ને લાગે છે, પ્રવેગી અથવા પ્રતિપ્રવેગી. એ ક્લિયર? ત્યારે એના પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય છે. તો ધ્યાન આપીએ, આમાં બે બાબત આપણે સ્પષ્ટ કરીએ કે કોઈ સીધા રસ્તા ઉપર પદાર્થ અચળ વેગથી ગતિ કરતો હોય, એટલે કે એમનો 30 મીટર પર સેકન્ડ વેગ અચળ જ રહેતો હોય કોઈ પણ સમયે, તો સમજી લેવું કે એમના ઉપર જેટલું ઘર્ષણ બળ લાગે છે એટલું ને એટલું એ પોતે બાહ્ય બળ લગાડે છે, એટલે પરિણામી ચોખ્ખું બળ શૂન્ય થયું. એટલે અચળ વેગથી ગતિ જાળવી રાખે છે. પણ જ્યારે પદાર્થને એક્સિલેટર દબાવવામાં આવે ત્યારે પદાર્થ પ્રવેગી ગતિ કરતો રહે, એટલે કે એમના વેગમાં સતત વધારો થતો રહે, ત્યારે સમજી લેવું કે
આપણે એમના ઉપર વધારાનું બળ લાગુ પાડ્યું, ત્યારે એ કન્ડિશનમાં એમનું પરિણામી બળ શૂન્ય છે નહીં. શા માટે? તો કે એમાં પ્રવેગ ઉત્પન્ન થયો. શું ઉત્પન્ન થયો? પ્રવેગ. તો પ્રવેગ ઉત્પન્ન થાય એટલે એમના ઉપર પરિણામી બળ લાગુ પડે. તો પરિણામી બળ શૂન્ય હોય તો પ્રવેગ શૂન્ય હોય. પરિણામી બળ શૂન્ય હોય તો પ્રવેગ શૂન્ય હોય. અહીંયા વિદ્યાર્થી મિત્રો ન્યૂટનની ગતિના પહેલા નિયમ પ્રમાણે પદાર્થની બે સ્થિતિ સમાન ગણવામાં આવે છે. દાખલા તરીકે અચળ વેગથી ગતિ કરતો હોય કોઈ પણ કર અથવા સ્થિર પડેલો પદાર્થ, બેની સ્થિતિ સમાન છે ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ અનુસાર. શા માટે? તો કે અચળ વેગથી ગતિ કરે છે એમાં પરિણામી પ્રવેગ શૂન્ય છે તો પરિણામી બળ શૂન્ય છે, કે એમના પર કોઈ બીજું વધારાનું બળ નથી લાગતું. જેટલા બળો લાગતા હોય એ પરસ્પર સમાન મૂલ્ય વિરુદ્ધ દિશા, એટલે પરિણામી ચોખ્ખું બળ શૂન્ય થતું હોય છે. ધ્યાન આપીએ. અને જ્યારે પદાર્થ પર કોઈ બળ ન લાગતું હોય ત્યારે સ્થિર પડેલો હોય, સ્થિર પડેલો હોય તો પણ એમાં પર લાગતું પરિણામી બળ શૂન્ય જ હોય છે. તો સ્થિર પડેલો પદાર્થ, સ્થિર પદાર્થ અને અચળ વેગથી ગતિ કરતો પદાર્થ માટે ચોખ્ખું પરિણામી બળ શૂન્ય છે. ચોખ્ખું પરિણામી બળ કેવું છે? શૂન્ય. બાકીના કિસ્સામાં બળ લાગે છે. તો આ હતો ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ વિદ્યાર્થી મિત્રો બળની વ્યાખ્યા આપે છે. શું આપે છે? બળની વ્યાખ્યા, કે પદાર્થની પોતાની સ્થિતિ બદલવા માટે જરૂરી રાશિ એને બળ કહીએ છીએ. એટલે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ બળની વ્યાખ્યા આપે છે. શું આપે છે? બળની વ્યાખ્યા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ ઉપર વાત કરીએ તો બીજા નિયમ તરફ, ન્યૂટનની ગતિના બીજા નિયમ. બીજા નિયમ પર થઈએ કે પેલા એક રાશિ લઈએ વેગમાન. વેગમાન નામની રાશિ વેગમાન. તો અહીંયા વેગમાન એટલે શું? બીજા નિયમ પહેલા આપણે વેગમાન તરફ જવું પડશે. વેગમાન એટલે શું? કે વેગમાન એટલે બરાબર દળ ગુણ્યા વેગ. પદાર્થનો દળ ગુણ્યા વેગ. વેગ સાથે દળનો ગુણાકાર કરીએ તો વેગમાન મળે. વેગમાનની સંજ્ઞા p છે, દળ m વેગ v. દળ m વેગ v. p mv આપણને પ્રાપ્ત થાય. તો અહીંયા આપણે વેગમાન એ કેવી રાશિ છે? તો તે સદિશ રાશિ. સદિશ રાશિ છે અને એનો એકમ શું થશે? કે દળનો એકમ કિલોગ્રામ, વેગનો એકમ મીટર પર સેકન્ડ. અને જો આપણે આની સેકન્ડ વડે ગુણ્યા અને સેકન્ડ વડે ભાગીએ તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે ન્યૂટન થઈ જશે. એટલે એનો બીજો એકમ થશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો, વેગમાન ને આપણે અનુભવી શકીએ
જ્યારે વેગને આપણે જોઈ શકીએ પ્રત્યક્ષ રીતે કે કોઈ પદાર્થનો વેગ વધારે છે, વધુ સ્પીડથી જતો હોય તે પદાર્થનો વેગ વધારે છે એવો અર્થ છે. વેગમાન દળ ઉપર આધારિત છે અને વેગ પર આધારિત છે. તો એક ઉદાહરણ લઈએ વિદ્યાર્થી મિત્રો કે જો બે સમાન વેગથી એક સાયકલ સવાર અને એક ટ્રક તમારા તરફ આવતો હોય, બંનેનો વેગ સમાન છે પણ સાયકલ સવાર અને ટ્રક તમારા તરફ આવે, જો તમને બેમાંથી કોઈ એકને રોકવાનું કે સ્ટોપ કરવાનું, તો તમે કોને સ્ટોપ કરો? તો તે સ્વાભાવિક છે સાયકલ સવાર. શા માટે? તો કે સાયકલ સવાર આપણી સાથે અથડાય તો આપણે ઈજા જે કંઈ થાય એના કરતાં ટ્રક આપણી સાથે અથડાય તો ઈજા વધારે થાય. એ એટલા માટે કે એમનું વેગમાન વધારે છે. બીજું એક ઉદાહરણ આપું. સમાન ઊંચાઈથી બે સમાન ત્રિજ્યાના ગોળાઓ, એક લોખંડનો ગોળો અને એક રબરનો ગોળો તમારા તરફ આવે છે, તો બંનેને તમારે ઝીલવા માટે કેમાં વધુ બળ લગાડવું પડશે? તો કે સ્વાભાવિક છે લોખંડના ગોળા ઉપર, કેમ કે એમનું વેગમાન વધુ છે, એમનું દળ વધુ છે એટલે એને એમનું વેગમાન પણ વધુ મળે. તો અહીંયા વેગમાન, દળ અને વેગ બંને પર આધારિત છે. ત્યારબાદ એનું વિરુદ્ધ ઉદાહરણ આપીએ તો એ રીતે આપી શકીએ. વિદ્યાર્થી મિત્રો, એક ફૂટબોલ અને એક બંદૂકની બુલેટ ગોળી, બંદૂકની ગોળીનો વેગ અને ફૂટબોલનો વેગ ધારો કે 10 મીટર પર સેકન્ડ છે, એટલે કે ધીમેથી તમારા તરફ ઘા કરીએ અને એક બંદૂકની ગોળી, એને બંદૂકની ગોળીની જે મૂળ સ્પીડ છે એ જ રાખી 150 મીટર પર સેકન્ડ, તો સ્વાભાવિક છે આપણને ગોળી વધુ આપણને ઈજા આપશે. હા, ફૂટબોલ કરતા ગોળી વધુ ઈજા આપશે એ આપણને ખ્યાલ છે. શા માટે? તો કે એ માટે કે એમનું દળ ભલે નાનું હોય પણ એનો વેગ વધુ છે. જ્યારે ફૂટબોલનું દળ ભલે વધુ હોય ત્યારે એનો વેગ ઓછો છે એટલે એનું વેગમાન ઓછું મળે. તો આમ વેગ ઉપર પણ આધારિત મળશે વેગમાન રાશિ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો થોડોક વેગમાનનો ફેરફાર આપણે સમજીએ. વેગમાનનો ફેરફાર વેગમાનનો ફેરફાર એટલે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન. તો અહીંયા ધ્યાન આપીએ. ધારો કે કોઈ એક બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલ હવામાં રહેલો બોલ, આ બોલને કોઈ એક ખેલાડી કેચ કરે છે, ત્યારે બોલ હથેળીને અથડાય એ પહેલા એનું વેગમાન, બોલ હથેળીને અથડાય તે પહેલા તેનો વેગ ધારો કે v1 લઈએ, તો અથડાયા પહેલા એનું વેગમાન પ્રારંભિક વેગમાન ગણીએ v1 બરાબર, તો એને આપણે આપીએ mv1. શું આપીએ?
v1 જેટલું વેગમાન આપીએ. ધારો કે હથેળીમાં એ બોલ પકડાઈ ગયો, હથેળી વડે બોલ પકડાઈ ગયો, તો બોલ હથેળી વડે પકડાઈ જાય ત્યારે ત્યારે બોલ હથેળીમાં સ્થિર છે અને ત્યારે એનું વેગમાન કેટલું થશે? ત્યારે વેગ v2 શું છે? 0. ત્યારે એનું વેગમાન p2 શું આપીએ આપણે? mv2 0. તો વિદ્યાર્થી મિત્રો વેગમાનનો ફેરફાર શું થયો? વેગમાનનો ફેરફાર આપણે મળશે ડેલ્ટા p. વેગમાનના ફેરફારને આપણે ડેલ્ટા p વડે રજૂ કરીએ તો ડેલ્ટા p p2 p1 0 mv1. એટલે કે પ્રારંભમાં જેટલું વેગમાન હતું એટલું બધું જ વેગમાન એને ગુમાવી દીધું. શું થયું? ગુમાવી દીધું. અને અંતિમ વેગમાન શું મળ્યું? 0. હા, તો વેગમાનનો ફેરફાર કે જેટલું વેગમાન હતું એમાંથી એ 0 થઈ ગયું, એટલે વેગમાનનો ફેરફાર મૂળ વેગમાન જેટલો આપણને પ્રાપ્ત થાય. કેટલો થશે? મૂળ વેગમાન જેટલો પ્રાપ્ત થાય. અથવા આને આપણે આમ પણ લખી શકીએ એમ v2 v1. તો આને આપણે ડેલ્ટા p કહીએ. શું કહીએ? ડેલ્ટા ડેલ્ટા p m ડેલ્ટા v. ડેલ્ટા p m ડેલ્ટા v. જો સૂક્ષ્મ ફેરફાર હોય તો એને આપણે આવી રીતે રજૂ કરીએ ડેલ્ટા p m dp m dv, જ્યાં વેગનો સૂક્ષ્મ ફેરફાર એને dv આપીએ, જ્યારે વેગમાનનો ફેરફાર એને dp કહીએ. શું કહીએ? dp કહીએ. તો સૂક્ષ્મ ફેરફાર હવે અહીંયા આપણે આ ઘટનામાં દળ રાશિ અચળ લીધી છે. વિદ્યાર્થી એવું જરૂરી નથી કે બધા જ કિસ્સામાં દળ રાશિ અચળ થાય. હા, ઘણી સમયે દળ પણ બદલાતું હોય, વેગ અચળ હોય. દળ બદલાય અને વેગ અચળ હોય ત્યારે પણ આપણે વેગમાનનો ફેરફાર મળે. શા માટે? તો કે દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો કોઈ એક પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે, પણ અચળ વેગથી ગતિ કરતા સમય સાથે એનું દળ બદલાઈ જાય છે, તો એનું વેગમાન પણ બદલાય. સમય સાથે એનું દળ બદલાઈ જાય તો એનું વેગમાન પણ બદલાઈ જાય. વેગ અચળ હોય અને દળ બદલાતા હોય તો પણ વેગમાનનો ફેરફાર મળે. વેગમાનનો ફેરફાર આપણને બે રીતે મળશે. એક દળ અચળ હોય વેગના ફેરફારના કારણે મળે, વેગ અચળ હોય દળના ફેરફારના કારણે પણ મળે. અને જો બંનેને બદલાતો હોય તો બંનેના ફેરફારના કારણે પણ વેગમાનનો ફેરફાર લઈ શકાય. એ ખાસ એક ધ્યાનમાં રાખવું. એવું ખાસ જરૂરી નથી કે દરેક કિસ્સામાં દળ અચળ રહે વેગનો ફેરફાર જ આપણે વેગમાનનો ફેરફાર આપે. should be not point. ખાસ ધ્યાનમાં રાખવું. અલગ અલગ બંને રાશિનો ફેરફાર મળે અરસપરસ. બંને રાશિ સમાન ફેરફાર સાથે પણ મળતી હોય છે. ધ્યાન આપીએ. દાખલા તરીકે કોઈ એક સેટેલાઇટ લોન્ચ કરીએ ત્યારે જે કાંઈ રોકેટ છે, યાન છે, યાનમાં રહેલું ફ્યુલ, એ ફ્યુલ સમય સાથે ઘટતું જાય તો એનું દળ પણ સમય સાથે ઘટતું જાય છે અને સાથે સાથે એનો વેગ પણ સમય સાથે બદલાતો હોય. તો વેગમાન આપણને બંનેના ફેરફારના કારણે મળે. ત્યારે ફેરફાર આપણે આ રીતે પણ આપી શકીએ. dp m dv plus
દળના ફેરફારના કારણે અને વેગના ફેરફારના કારણે, બંનેના કારણે વેગમાન આપણને મળે ફેરફાર સ્વરૂપ. તો આ તો વેગમાનનો ફેરફાર. કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો સમજાઈ ગયું કે વેગમાનનો ફેરફાર અને વેગમાન બંને અલગ છે. હવે થોડીક ચર્ચા એ પણ આપણે કરીએ. હવે દાખલા તરીકે ધારો કે કોઈ બાઇક સવાર છે. એ બાઇક સવારનો વેગ આપણે બાઇક સવારનો વેગ v હોય અને તેનું વેગમાન તેનું દળ m હોય, તો એનું વેગમાન કેટલું થશે? p mv, આટલું એનું વેગમાન હશે. હવે ધારો કે આ બાઇક સવારને સ્થિર થવું છે, તો એનું અંતિમ વેગમાન શું થશે? 0. ધારો કે બાઇકને સ્થિર કરવા માટે બાહ્ય બળ એટલે કે બ્રેકિંગ ફોર્સ, બ્રેકિંગ બળ F લગાડી ને સ્થિર કરીએ, લાગુ પાડવામાં આવે. શું લાગુ પાડવામાં આવશે? કે બાહ્ય બળ F લાગુ પાડવામાં આવે છે. તો પહેલું તો એક પદાર્થ બે સમાન વેગથી સમાન દળવાળા પદાર્થ બે સમાન વેગથી ગતિ કરે છે. ધ્યાન આપી, બે પદાર્થ, એ પદાર્થ અને બી પદાર્થ નું બંનેનું પ્રારંભિક વેગમાન સમાન છે. પ્રારંભિક વેગમાન સમાન છે. બંનેને આ બિંદુએ આવે ત્યારે એનું અંતિમ વેગમાન 0 કરવાનું છે. એટલે કે બંનેમાં આટલો વેગમાનનો ફેરફાર કરવાનો છે. કે બંનેને બ્રેકિંગ ફોર્સ લાગુ પાડવામાં આવે છે. ધારો કે આ પદાર્થનું અવરોધક બળ ઓછું છે, F1 લાગુ પાડે, અને આ પદાર્થને એક એવું જરૂરી નથી કે અહીંયા સ્થિર કરી, પણ એનો અંતિમ વેગમાન 0 કરવું. ક્લિયર? હવે બીજું આને ફોર્સ F2 લાગુ પાડીએ. F1 એ F2 કરતા વધારે છે, એટલે કે આને લાગુ પાડવામાં આવતું બ્રેકિંગ ફોર્સ વધારે છે, આને લાગુ પાડવામાં આવતું બ્રેકિંગ ફોર્સ ઓછું છે. તો સ્વાભાવિક છે આ સ્થિર થશે લાંબા અંતરે, અને એને લાગતો સમય t2 છે. જ્યારે આ શોર્ટ સમય સ્થિર થઈ જાય છે અને એને લાગતો સમય t1. તે કહીએ એ સંબંધ મળશે. બંનેનું વેગમાન સમાન છે. બંનેને સ્થિર કરવા માટે જો તમે અલગ અલગ બળ લગાડશો તો બંને અલગ અલગ સમયે સ્થિર થશે. બ્રેકિંગ ફોર્સ જેનું વધારે એ શોર્ટ સમયમાં સ્થિર થઈ જશે. બ્રેકિંગ ફોર્સ જેનું ઓછું એમના માટે સ્થિર થવા માટે લાગતો સમય વધુ જોશે. એટલે એનો મતલબ એમ થયો કે બ્રેકિંગ પર સમાન વેગમાનનો ફેરફાર કરવો હોય
તો લાગુ પાડવામાં આવતું બળ એ સમયના વ્યસ્ત પ્રમાણમાં હોય. લાગુ પાડવામાં આવતું બળ એ સમયના વ્યસ્ત પ્રમાણમાં હોય. બીજું આ એક ક્લિયર થઈ ગયું આપણને કે લાગુ પાડેલું બળ એ સમયના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો અહીંયા એક બીજી બાબત એ પણ કહીએ વિદ્યાર્થી મિત્રો, જો બંનેનો સમય સરખો જોતો હોય, બંનેનો સમય સરખો જોતો હોય તો શું કરવું? તો કે બંનેનો વેગમાનનો ફેરફાર અલગ કરવો પડે. જેનો વેગમાનનો ફેરફાર વધુ કરવાનો હોય એને વધુ બળ લાગુ પાડવું પડે, જેના વેગમાનનો ફેરફાર ઓછો હોય એને ઓછું બળ લાગુ પાડવું પડે. એટલે એક બીજી બાબત આપણે એ પણ મળશે, વેગમાન પર બળ ચલે છે વેગમાનના ફેરફારના સમપ્રમાણ. પરિવાર કે ધ્યાન આપવું વિદ્યાર્થીઓ, આ કિસ્સો તો આપણે જોઈ લીધો. સમાન વેગમાનનો ફેરફાર કરવાનો હોય તો તમે જેમાં વધુ બળ લાગુ પાડો છો એ ઓછા સમયે સ્થિર થઈ જશે, જેને ઓછું બળ લાગુ પાડો એ વધુ સમયે સ્થિર થઈ જાય. એટલે લાગુ પાડેલું બળ એક સમયના ફેરફારના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ક્લિયર? ત્યારબાદ ધારો કે બંનેનો સમય સરખો જોઈએ, સમય સરખો જોતો હોય અને બંનેમાં બળ સમાન લાગુ પાડવું હોય, એક જ સમયે બંનેને સ્થિર કરવો હોય તો બંનેના વેગમાનનો ફેરફાર ચલે છે બળ. જેનો વેગમાનનો ફેરફાર વધુ કરવો હોય એને બળ વધુ લાગુ પાડવું પડે. બરોબર? અને જેનો વેગમાનનો ફેરફાર ઓછો કરવાનો હોય એને ઓછું બળ લાગુ પાડવું પડે. દાખલા તરીકે ધ્યાન આપીએ, સમાન ઊંચાઈથી બે, એક રબરનો બોલ અને એક લોખંડનો બોલ પડતો હોય તો બંનેમાંથી બંનેને નીચે આવતા લાગતો સમય પણ સમાન જ હોય છે. તો બંનેને સ્થિર કરવા માટે કોને વધુ બળ લગાડવું પડે? તો કે લોખંડના બોલને. જ્યારે રબરના બોલને લાગુ પાડવામાં આવતું બળ ઓછું હોય છે. શા માટે? તો આનું વેગમાન વધારે છે, આનું વેગમાન ઓછું છે. જેનું વેગમાન વધારે હોય એને વધુ બળ લાગુ પાડવું પડે, જેનું વેગમાન ઓછું હોય એને ઓછું બળ લાગુ પાડવું પડે. તો આ F ચલે છે ડેલ્ટા P અને F ચલે છે 1/Δt. આ બંનેને આપણે સંયુક્તમાં લખીએ તો F ΔP/Δt. ΔP/Δt. અને અહીંયા ખરેખર આમ હોય છે, F ચલે છે ΔP/Δt. લાગુ પાડવામાં આવતું બળ એ વેગમાનના ફેરફારના સમપ્રમાણમાં હોય અને સમયના ફેરફારના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ક્લિયર? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો F ચલે છે ΔP/Δt. અભ્યાસ પરથી પછી એવું કીધું કે જો આપણે આવી રીતે એને લખીએ કે F K ΔP/Δt, જ્યાં K અચળાંક છે અને K નું મૂલ્ય પ્રાયોગિક રીતે 1 મળે છે, એટલે આપણે ત્યાં K લખતા નથી અને અહીંયા લખીએ તો F ΔP/Δt. જો લિમિટ Δt ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો ΔP/Δt ને આપણે આવી લખી dP/dt, જેને તત્કાલીન બળ, પદાર્થ ઉપર લાગતું તાત્કાલિક બળ. F dP/dt, જેને ન્યૂટનની ગતિનો બીજો નિયમ કહે છે. ન્યૂટનની ગતિનો બીજો નિયમ એટલે વેગમાનના ફેરફારનો સમય દર. વેગમાનના ફેરફારનો સમય દર એટલે ન્યૂટનની ગતિનો બીજો નિયમ.
કે અહીંયા લઈએ અહીં પદાર્થ પર લાગતું બળ એ વેગમાનના ફેરફારના સમય દર જેટલું હોય એ વેગમાનના ફેરફારના સમય દર જેટલું હોય આ વિધાનને ન્યૂટનની ગતિનો બીજો નિયમ કહે છે. તો અહીંયા આપણે આટલું રાખીએ.